વેલકમ બેક ડિયર સ્ટુડન્ટ્સ। આજે આપણે ધોરણ 8માં બીજા સત્ર 2024માં ગાલાની જે આપણી અસાઇનમેન્ટ છે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ, એમાં આપણે બધા જ વિષયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે, પરંતુ આજે આપણે ગુજરાતી વિષયથી શરૂઆત કરીશું। તો ગુજરાતી વિષયમાં બીજા સત્રની પરીક્ષામાં આપણે અસાઇનમેન્ટનો પહેલો પ્રશ્ન અત્યારે સોલ્વ કરીશું। પ્રશ્ન 1નો અ છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે। જેમાં પ્રકરણ આપણને 11થી લઈને 22 સુધીનું અને પાઠકાવ્ય 1થી 5 સુધીના પૂછાનાર છે। એમાં આપણે પાઠ 12નું સોલ્યુશન જોઈ લઈશું। તો ચા બંધ કરનાર ભાઈનો સંકલ્પ તૂટી ગયો, કારણ કે માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થઈ હતી। બીજું, લેખકના મતે સંકલ્પો પાળી શકાતા નથી, કારણ કે તે પાળવાની મક્કમતાનો અભાવ હોય છે। ત્રીજું, મહાપુરુષો નિયમિત બની શક્યા તેનું કારણ કયું છે? તો તેઓ મહાપુરુષ હતા, તે તેનું કારણ છે। આગળ 14મો જે પાઠ છે એમાં પહેલો પ્રશ્ન છે, નિખિલરાય અંજન પર પોતાનો ગુસ્સો કેવી રીતે ઠાલવે છે? તો થપ્પડ મારીને। બીજો વિકલ્પ છે, અંજનને તાવ આવવાનું કારણ ભાસ્કરરાય શું માને છે? તો પિતાની બીક। પાઠ 15 એમાં પહેલો વિકલ્પ છે, કયો પ્રસંગ વલ્લભભાઈની ઉદારતા દર્શાવે છે? તો એ મોટા ભાઈને વિદ્યાભ્યાસ માટે લંડન મોકલવાનો। બીજું, આપણા દેશની ત્રિમૂર્તિમાં કોનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે ડી, લાલ બહાદુર શાસ્ત્રી। આગળ પાઠ 17 તેના વિકલ્પો જોઈ લઈએ। પહેલો છે, ભગવાને સંપત્તિ લઈ લીધી ત્યારે પાર્વતી બહેન શું માને છે? તો એ ભગવાનની આશીષ માને છે। બીજો વિકલ્પ છે, જગમોહનદાસ બંગલો વેચી ભાડાના નાનકડા મકાનમાં રહેવા ગયા, કારણ કે જવાબ ડી આવશે, સત્તામાં ફટકો પડતા આર્થિક નુકસાન થયું હતું। પાઠ 19 જોઈ લઈએ। પહેલો વિકલ્પ, ચંદાને શેનું ગુમાન હતું? તો બી, જુવાનીનું। બીજો વિકલ્પ, સનને નાથ્યા પછી ચંદાએ તેની સામે કેવું હાસ્ય કર્યું? તો ડી જવાબ આવશે, વિજયી। પાઠ 20ના વિકલ્પો જોઈએ તો બહેનનો પત્ર પાઠના લેખકનું નામ જણાવો। તો ડી જવાબ આવશે, મણિલાલ પટેલ। બીજું, ગુજરાતી વિશ્વકોશના કેટલા ભાગ છે? તો 25। 22મો પાઠ, પહેલો વિકલ્પ, ઉત્તર ભારતના પહાડી લોકો આઝાદી પહેલા કોનાથી બહુ ડરતા? તો ડી જવાબ આવશે, અંગ્રેજોથી। બીજું, કિસ્સા ટૂચકા પાઠના લેખકનું નામ જણાવો। તો ડી જવાબ આવશે, સ્વામી આનંદ।
માં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. ગદ્યમાંથી 4 ખાલી જગ્યા પૂછાનાર છે. પાઠ 12 એમાં પહેલું છે કોઈ ધન્ય પડે એ ખાલી જગ્યા માટે સંકલ્પ કરી નાખે છે, તો આત્મસુધારણા. બીજું, એમની માંદગીને બહાને એમનો સંકલ્પ ખાલી જગ્યા સીધાવ્યો, એટલે સ્વર્ગે સીધાવ્યો. ત્રીજું, સરળ પૂનમની ખાલી જગ્યાનું વાતાવરણ કવિઓને ગાડા બનાવે છે, તો ચાંદની જવાબ આવશે. ત્યારબાદ 14મો પાઠ છે, તેમાં પહેલું, ભાસ્કર કાકા બાળકો માટે ખાલી જગ્યા લાવ્યા હતા, રમકડા. બીજું, અંજન કોલસામાંથી ખાલી જગ્યા શોધવા માગે છે, સાકર. ત્રીજું, અંજન ખાલી જગ્યાને મદદ કરવાનું કિન્નરીને કહે છે, તો માં આવશે જવાબ. 15મો પાઠ છે, ખૂબ સરળ છે બધી ખાલી જગ્યા. પહેલું, વલ્લભભાઈ ખાલી જગ્યા હતા, તો સાદગી પ્રિય હતા. બીજું, રાજાઓના ખાલી જગ્યા મુકાવ્યા, ધન્ય વીર વલ્લભ સરદાર તાજ મુકાવ્યા. ત્રીજું, સરદાર જન સમુદાયની ખાલી જગ્યાના ભાડે પારખો હતા, એટલે નાદ આવશે જવાબ. 17મો પાઠ, પહેલું, વિધાતાના ખાલી જગ્યામાં અજબ વળાંકો રહ્યા હોય છે, તો ખેલ. બીજું, ઘણા મોટા ધનની ખાલી જગ્યા બની છો, પ્રીતિ સ્વામીની. ત્રીજું, એ તો છે દાદાજીના ખાલી જગ્યાના બળે, તો પુણ્ય જવાબ આવશે. આગળ પાઠ 19માંથી જોઈ લઈએ, તો ખાલી જગ્યા ઊંઘ ખંખેરી નાક ઉગાડી, સૂર્યનારાયણે. બીજું, બળના અભિમાનમાં મસ્ત ખાલી જગ્યા દ્રષ્ટિ ઊંચી કરી, તો વૃષભરાજે. ત્રીજું, ખાલી જગ્યાની જાત એનો 100 ભરોસો, જવાબ આવશે જાનવર. પાઠ 20, પહેલું, હાથ કરતાં પણ વધુ ખાલી જગ્યા માતૃભાષા છે, હાથવગી. બીજું, આપણને ખાલી જગ્યા પણ માતૃભાષામાં જ આવે છે, સમણું. ત્રીજું, હું ખાલી જગ્યા ફૂલોથી ભીંજાઉં છું, લાલ ચટક. પાઠ 22ની ખાલી જગ્યાઓ જોઈ લઈએ. પહેલું, અબ તો ખાલી જગ્યા હો ગયા, જય હિન્દ હો ગયા. બીજું, પહાડી લોકો ખાલી જગ્યા પવાલામાં વટે માર્ગોને ચા વેચે છે, તો મોરાદાબાદી, એવો જવાબ આવશે. હવે આગળ આપણે પ્રશ્ન 1નો ઈ, જેમાં ખરા ખોટા આપેલા છે તે જોઈ લઈએ. તો પાઠ 12માંથી, જો હું 2 કલાક વહેલો ઉઠું તો 50 વર્ષની જિંદગીમાં 50,000 કલાક બચે, ખોટું. કેટલાક મહાપુરુષો નિયમિત થઈ શક્યા છે કારણ કે તે મહાપુરુષ છે, ખરું. પાઠ 14, બાળકોના ભવિષ્ય તેમના દાદા દાદી જ રગડોળે છે, ખોટું. બીજું, અંજન પૈડું અને સરિયા, ભમરડો અને ઝાડ નિખિલ રાયને સોંપે છે, ખરું. પાઠ 15, આપણા દેશની ત્રિમૂર્તિ ગાંધી, સરદાર અને આચાર્ય કૃપલાણી. આ વાક્ય છે, ખોટું. આગળ જોઈએ બીજું, વૈદ્યરાજે ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે દમ દઈ દીધો, ખોટું. પાઠ 17, જગમોહનદાસના બંગલાનું નામ આનંદ મહેલ હતું, ખરું. બીજું, સાચી શ્રીમંતાઈ તો એ સહુના દિલમાં વસી છે સંસ્કારની શ્રીમંતાઈ, ખરું. પાઠ 19, પહેલું, એક તોફાની મદમસ્ત હાથી રખડતો ગામમાં આવી પહોંચ્યો, ખોટું. બીજું, છેતરાયેલો વૃષભરાજ શરમનો માળિયો નીચું જોઈ રહ્યો, ખરું. પાઠ 20, વૃક્ષો આકાશની શોભા છે, ખોટું. બીજું, માતૃભાષા બરાબર ન આવડે તો બાવાના તેર બગડે, ખોટું. પાઠ 22, તોલવાળો અમલદાર ઉઠીને દાંતણ કરવા બેઠો હતો, ખોટું. બીજું, છોટુભાઈ દેસાઈ પારડીના સ્ટેશને ટિકિટ ચેકર હતા, ખોટું. તો ફ્રેન્ડ્સ, ખૂબ સરળ છે. જવાબ સાથે આપણને અસાઇનમેન્ટમાં આપેલું પણ છે. તે સિવાયના જે પ્રશ્નોના જવાબો, વિસ્તૃત જવાબી પ્રશ્નો છે તે આપણે તમને ચોપડામાં લખીને એનું સોલ્યુશન આપીએ છીએ. તો જો આપણા વિડીયો તમને ઉપયોગી બનતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.